તો જેની અનોખી રીત છે, જેના અનોખા પ્રેમ છે, એવી મીરાને પૂછજો રાણોજી હવે કેમ છે? ઝહેર અમૃત થઈ જતા સ્નેહથી સ્વીકારતા વારસા વિભૂઈને હતા જે પતિએની પાળતા. માટે મીરાના ગીતડા ઘર ઘરમાં ગવાય છે. માટે મીરાના नैना मत वाले हैं कहा घनश्याम ने उद्धव को, तुम जरा वृंदावन जाना, वहां की गोपियों को कुछ प्रेम का तत्व बतलाना. वो रो रो के आहे भरती है, भरती है. विरह की वेदना में सदा बेचैन रहती है और कहती है वही मेरा श्याम है, श्याम है श्याम. नैना मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवाली है. वही मेरा श्याम है, वही मेरा श्याम, वही मेरा श्याम. कबीर कुआ एक है, पनिहारी अनेक, बर्तन सबके न्यारे न्यारे, पानी सब में एक. कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी भूखे को कुछ दे. तो वणकर नो दीकरो नाम कबीर दास छे, एक एक शब्द में सत साहेब नो विश्वास छे. जो कबीरदास कापड़ वणता बोले हाथी आम पगे थी हलावे ने वच्चे थी जावा दे फीनलू. આપણે પહેલા હતા જીરામાં, જીરું વાવતા ને દાદા, એ દાદા આપણે પેલા દેહમાં જીરું વાવતા ને, જીરું એટલે પહેલા હતા જીરામાં, પછી આવ્યા હીરામાં અને છેલ્લે ગયા લીરામાં. એમ્બ્રોઇડરી કરીને બેઠા ને એ મરાઈ ગયો કે અમારે કાળું મળે ને ગમીને કાળું ઓળખે. વણકર નો દીકરો નામ કબીર દાસ છે, એક એક શબ્દમાં સત સાહેબ નો વિશ્વાસ છે.
રામાનંદનો બાલિકો બીજું ના ભણતો હતો, રામ અને રહીમને એક તારે વણતો હતો. राम रहीम केशव माधव अलख नाम सच्चा है. तुम जिसे बिस्मिल्लाह कहते हो वही विष्णु हमारा है. तुम जिसे बादी हवा कहते हो वो उमैया जी हमारे हैं. दादा आदम महादेव कहावे, शंकर ईश्वर वही है. बामन होकर जनवा पहने, बमनी को जनवा कहाँ पिलाया है. घर घर की ओढ़ी सुनरिया उन्हें पिरसा तूने पाया है. मुसलमान बनकर पाक कर बैठे, बीबी को पाक कहाँ बनाया है. तो देखो मियाँ जी खोलो किताबें, घर में आधा हिंदू है. कोई कहे करवा कोई कहे बदवा, करवा बदवा दोनों एक ही है. कहे कबीरदास सुन मूर्ख अंधा, हरि हजरत दोनों एक ही है. तो कृष्ण के करीम मां काई ना जुदाई छे. कृष्ण के माते भक्ति करजो भाव थी, भवसागर तरी जवाय छे. आत्माना तेज थी इंसानियत अंकाय छे. आत्माना आत्मा आत्मा જૂનો જુગ ચારનો ધમણાગર ધૂણો જઈ જોઈ તે નત નવો છતાં નામ એનું ગઢ જૂનો. તમે જૂનાગઢ જાઓ ને શિવરાત્રીના મેળામાં, લીલી પરિક્રમાના મેળામાં, અને ઈ ભવનાથની તળેટીની રોશની જુઓ. શિવરાત્રિને દી 3 દિવસ તે 3 રાત ભજન ગવાતા હોય. તમને એમ લાગે કોક નવું નગર વસ્યું છે. આવું તો લાઇટિંગ હોય, છતાંય નામ જૂનો ગઢ એનું. જૂનાગઢ માં 12 બાબી 13 રાજ કરી ગયા. રા ગંગા જળિયા રાજા કહેવાના, એટલા માટે માગ્યા માથા આપી દેતા. આ નવગણનો બાપ જે રા ડિયાસ થઈ ગયો ને, એને માગ્યું દાનમાં માથું આપી દીધું હતું. ખાલી બીન હારી વગાડી હતી ને એમાં, સંગીતમાં. ગંગા જળિયા રાજા અડગ પશ્ચિમ દસમે અને ભોરિંગ જીલે નહીં ભાર. કવાટ તને મજરો કરે તો ગઢ લાજે ગિરનાર. આ કાયા છે મજરો નહીં, કાયા ઉછાટ. કવાટ તને નમે તો ગઢ લાજે ગિરનાર. આ એનો મુદ્રા લેખ હતો. કોઈને નમન ન કરવું દત્ત ભગવાન સિવાય. ઈ જૂનાગઢમાં 750 ઘર નાગર બ્રાહ્મણના, એમાં એક નરસિંહ મહેતા. જો ભક્ત સમુદાયમાં 52 પરતા કૃષ્ણ પરમાત્મા એ દ્વારકાથી હાલી અને કૃષ્ણ ભગવાનને પૂર્યા હતા. 52 વાર આવ્યો હતો. બાકી એ કોઈ ભગત નથી આવ્યો, 11 વાર નહીં. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. लगाम આપી દીધી. તારે જે કરવું હોય કરી. ત્યારે બોલો આવ્યા કરતો હતો એમ. અને ક્યારે આવે? એક ગરથ મારું ગોપી ચંદન
અને તુલસી હે મનોહાર હાટું નાણું મારે સાંભળો હે મારે દોલતમાં જાંજ પથવાજ રે શ્યામલા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામલા ગીરધારી મારી ઊંડી શ્યામલિયાને હાથ રે શ્યામલા ગીરધારી એ મારે એક તમારો આધાર રે શ્યામલા ગીરધારી એ રેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર બેટી બેટો વળાવ્યા હે મેં તો વળાવી ઘરડાની નાર રે શ્યામલા ગીરધારી હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામલા ગીરધારી મારી ઊંડી શ્યામલિયાને હાથ રે શ્યામલા ગીરધારી મારે એક તમારો આધાર રે શ્યામલા ગીરધારી મારે એક તમારો આધાર રે શ્યામલા ગીરધારી મહેતાના પિતાજીનું શ્રાદ્ધ હતું અને એક શેર ઘીની જરૂર હતી. હવે આ ભગતની આબરૂ જો જુનાગઢની બજારમાં એક શેર ઘી કોઈ ઉધાર નહોતું આપતું એને. એ મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી હે મુખ ગોવિંદ 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 બોલ ધરણી ધરનું ધ્યાન ધરી હે મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી એક કીર્તન બે કીર્તન બપોરના 12-1 વાગ્યો ના અહીંયા માણેક મેથી વાત જોતી હતી કે આ શેર ઘી લેવા ગયા જુનાગઢ લેવા ગયા. આ ભજનની એવી તાકાત છે પણ નાભીમાંથી હૃદયમાંથી ગવાતા હોય તો એના કીર્તન હૃદયના હતા, ભાવ હતો એમાં. પૈસા લઈને પ્રોગ્રામ નહોતા. આ નોટો તેદી નહોતી ઉડતી. 4 કીર્તન ગાયા ને
ત્યાં તો દ્વારકાધીશને આવવું પડ્યું તપેલીમાં ઘી લઈ અને નરસિંહ મહેતાનું સ્વરૂપ લઈ માણેક મહેતીને કીધું કે લ્યો મહેતી મોડું થઈ ગયું એમ. એ કે તમે કેવા માણસ છો એમ. એક શેર ઘી લેવા ગયા સવારના 9 વાગ્યાના અને 1 વાગ્યે લઈને આવ્યા. હજી મારે ઠાકોરજીને જમાડવાના છે, પછી આ બ્રાહ્મણ માટે લાડવા. કાંઈ નહીં કે તું અત્યારે બનાવવા મળી જલ્દી. ઓલા તો હજી કીર્તન ગાય છો. આમ તો આ જો બે ભગત હોય ને તો મેળ આવે, નકર તો ડખા થાય ને. આવડા બે ને મેળ છે એટલે જ આ હાલે ને અહીંયા. નકર તો ઓલા અમરોલી પુલ બડો લઈને ન આવું ભરે. ભજન નું દીકરું કઈ કાલથી થવા નથી દો. નર નારિકા એક મતાઈ સ્વર્ગ લોક મેં સતાઓ. અને જીવવાની મજા તો જ આવે. બે મત સાદા હોય ને બે માણસના, એક મન હોય ને તો મજા આવે. શરીર અલગ અલગ પણ ખોળિયા એક હોય એના. અને ખરેખર આ સ્ટેજ હોય ને 10 બાય 10 નું, એ અમારા માટે મંદિર છે. અહીંયા અમે બેઠા પછી 1000 નામ ભગવાનના લેતા આવીશું બેઠા બેઠા. કાંઈક સારી સદગુણની વાત થતી છે અહીંથી. પણ અહીંયા ઈ ભાવ હોય તો તપેલી લઈને જો ઘી લઈને આવવું પડતું હોય, ઈ કેવો ભાવ હોય તો આવ્યો હોય. નરસિંહ મહેતા નિર્ધન હતા અને નાગરોએ હાંસી કીધી ઘણી. કાયમ ધણી એનો કારીગર થઈ. આમ જો 700 રૂપિયા શામળિયાએ જઈને દ્વારકામાં દીધા ગણી. હો કે ભાઈ હુંડી તમે લાવ્યા છો કે હા લાવો, એ હુંડી લાવો ના લ્યો 700 રૂપિયા તમારા. આપી દેતો હશે. એમ કરીને એ અવાજ કરી બોલો, મૂકો મૂકો. નરસિંહ મહેતાને 12/45 નો ગાળો નહોતો ભાઈ. હો એને કોઈ બાપા સીતારામ સોસાયટીમાં પ્લોટ નહોતો. તમે જુઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વાણિયાને અને લોહીને આંતરે ગાંઠ હોય. વાણિયાને 100 વાગી હોય ને તો તરત પાટો બંધાવવો પડે ને આપણે ધૂળ નાખી દઈએ. વેદ્યો કુંવર નિજ વાણીએ હાથે છતાં મુખડું હશે. એ સગાળ શાહનું નામ સુણતા રૂવાડા બેઠા થશે. હે સંગાવતીએ ચેલૈયાનું એકના એક દીકરાનું ખાણિયામાં માથું ખાંડી નાખ્યું. તમે ક્યારે બેટ શંખો દ્વાર ગયા છો? આ પીપાઓ બંદરની સામે શિયાળ બેટ ગામ રહ્યું, એમાં એ ખાણીઓને સામેલું હજી છે. ક્યારેક જાવ તો જોજો. બિલખામાં નથી, ન્યા છે. અનંત તાવડો લઈ ગયેલો. ગાંધીજી રાષ્ટ્રપિતા ભારતના, છતાં એને દિલ્હીમાં મકાન નહોતું. સાબરમતી આશ્રમ થાપ્યો ને એ સંસ્થાએ થાપ્યો તો, ગાંધીજીનો નહોતો. ગાંધીજીની દીકરી અને એની દીકરી એટલે એની ભાણી થાય ને, એ 7-8 વર્ષની હતી ને એ બેબી બીમાર પડેલી અને આશ્રમે આવેલા. કસ્તુરબા અને ગાંધીજી ત્યારે આશ્રમમાં રહેતા, ગાંધી આ અમદાવાદમાં. એટલે ભાણી બીમાર પડી એટલે બેન લઈને આવ્યા બાપુ પાસે. બાપુ અમારી ભાણી બીમાર પડી ગઈ છે, કાંઈ નહીં અહીંયા રોઈ કે, અને અહીંયા સંસ્થાનું દવાખાનું છે, એમાંથી દવા લેજો. ઈ જમાનામાં 70 વર્ષ પહેલા
લગભગ 1 મહિનો રોકાણા ગાંધીજીના દીકરી, અને ભાણકી હાજી થઈ ગઈ, દવા બંધ થઈ ગઈ. પછી એને કસ્તુરબાને કીધું તો બા હવે હું જાઉં છું, કે બાપુને મળતી જાય. બાપુ પાસે ગઈ, બાપુ તો હવે હું જાઉં છું, ભાણી હાલી થઈ ગઈ છે, કે વાંધો નહીં, ઓલા મહેતાજી કાકાને મળતી જાય એમ. અને મહેતાજી કાકાને છેલ્લે મળવા ગઈ ગાંધીજીની દીકરી, એટલે 36 રૂપિયા 70 પૈસાનું બિલ આપ્યું આ આશ્રમનું. આ બિલ ભરતા જાઓ અને પછી તમે જાઓ. બિલ લઈ અને આ દીકરી કસ્તુરબા પાસે આવી, બા મને મુનિમ કાકાએ 36 રૂપિયા 70 પૈસાનું બિલ આપ્યું, કે બાપુ પાસે જા. એટલે બાપુ પાસે આવ્યા 2 જણા, પછી કસ્તુરબાઈ ભેગા આવ્યા, કે કેમ આને બિલ આપ્યું? કે આ દીકરી આપણી છે, સંસ્થા આપણી નથી. આ સંચાલકો હતા સંસ્થાના, આ નિયમો હતા. બોલો હું તમે આમાં કેટલું હાલી શકી? અરે આપણે તો આપણા ગામનો આવ્યો ને, કે જવા દો ને ભાઈ, અમારા ગામનો છે, એનું કાંઈ નથી લેવું. હાલ સંસ્થાઓ ભાંગી પડે એનું કારણ આ છે ભાઈ. આના નીતિ નિયમો હોય, પાળવા પડે. એમાં પછી સંબંધ ન આવે. સંસ્થા એ સંસ્થા છે, સંબંધ તમારો ઘરનો છે. દૂરથી નહીં નજદીકથી નરસિંહ મહેતાને નિહાળજો, હાથમાં કીર્તાલો લઈ હરિજનવાસમાં ખખડાવતો. જમાન હતી પાય છતાં હુંડિયું લખતો હતો, શેઠ એનો સાંભળો સ્નેહથી સ્વીકારતો હતો. નાનો દીપાડી આમાં હીરા માર્કેટમાં જાય ઘણા જાતા હશે ને કોક, અને 30 દિવસની ડ્યુ લખે, 30 દિવસની કુંડાળું કરીને એમાં 30 લખ્યા હોય. પછી 45 દિવસ થાય ને તે આપણે કહીએ ને ભાઈ અમારી હવે ડ્યુ પાકી ગઈ છે, કે હજી વાર છે, તમારી આગળની તારીખ વાળા નંબર હાલ. આ કુંડાળા શું કામ કરો? આ તો બારોબારની કોકની ઊંડિયું લાવો, અમે પૈસા આપી દઈએ. આવા હરિજનોનો લાડલો ગાંડામાં ગણાય છે, એ હરિજનોનો કવિ કાનની આ રચના એની છેલ્લી કડી મહાત્મા ગાંધીજીની લખી. એને શુક્લકડી કાયા જેની સુદામાનો ભાઈ છે, પોરબંદરનો રહેવાસી મોહન ગાંધી કહેવાય છે. સાધનમાં રેટિયો તકલી દોનું પંકાય છે, સત્ય અહિંસાથી મેદાન મારી જાય છે. તો બોધ લઈ એમાંથી જીવનને શણગારવું, ધન્ય બનશે જિંદગી, સફળ થાશે આવું. પછી સમય વગાડે ખંજરી, ત્યારે કાન બેકી જાય છે. સમય વગાડે વગાડે
એ માટે રે જે તૈયાર થઈ હવે તારી ચિઠ્ઠીઓ આવી ગઈ માટે તું રે જે તૈયાર થઈ હવે તારી ચિઠ્ઠીઓ આવી ગઈ હવે તારી ચિઠ્ઠીઓ આવી ગઈ હવે તારી ચિઠ્ઠીઓ આવી આવું છે આહિરની છે દીકરી